હા, એટલે આપણે આ ચોથો જે ભાગ છે એમાં વિદ્યુત વાહકતાના ગુણધર્મની વાત કરે છે કે જો આ આયની એટલે આપણે આ બે જુદી જુદી વસ્તુઓ ભેગી થાય એનું જે થાય એ સંયોજન થાય એને આયની સંયોજન કહેવાય. અને એના જે આ ગુણધર્મો છે કે કેવો આકાર હોય, એ ઓગળી જાય કે નહીં, એને ગરમ કરવામાં કેટલું જોઈએ, અને વિદ્યુત વાહકતા એટલે ધારો કે આપણે એટલે કરંટ પસાર થઈ શકે કે નહીં. ધારો કે પાણીની અંદર ઘણી વખત જો આપણને શોર્ટ લાગે છે, ખબર છે, આપણે ઘણા પેલો વાયર હોય પાણીમાં અને કોઈને ખબર ના પડે ને એમાં કરંટ જતો હોય તો ઘણાને શોર્ટ લાગે ને માણસો મરી જાય છે. એટલે પાણીમાં જે એની વિદ્યુત વાહકતા કહેવાય, એટલે કરંટ પસાર થવાની શક્તિ કહેવાય. તો હવે આ જે મીઠું છે કે બીજા પદાર્થો છે જે બન્યા હોય એનામાં છે કે નહીં, આ એની ચર્ચા કરે છે. તો કે શું કહે છે કે આયની ઘન સંયોજકો વિદ્યુત અવાહક છે. એટલે કે જો મીઠું છે તો મીઠામાં તમે બે છેડે એનું ગાંગડી હોય એને કરંટ લગાડો તો એમાંથી પસાર નહીં થાય, કારણ કે એની સ્ફટિક રચનામાં રહેલા ઘનમાં અયુગ્મિતિક ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે અયુગ્મિતિક ઇલેક્ટ્રોન એટલે શું? અયુગ્મિતિક ઇલેક્ટ્રોન એટલે યુગ્મ એટલે જોડી. એટલે આ પોઝિટિવ નેગેટિવ છે, આપણે કીધું ને કે બેમાં સરખા થઈ જાય. એટલે આ બધું યુગ્મ થઈ ગયું કહેવાય. અને શું કહેવાય? યુગ્મ એટલે જોડી. આ યુગ્મ એટલે જોડી. અયુગ્મ એટલે જેની જોડી ના થાય. આપણે પહેલા કીધું ને કે જો એકલો એનેમાં એક જ કરંટ પોઝિટિવ હોય તો આ અયુગ્મ કહેવાય. એટલે કે એનામાં કાં પોઝિટિવ કાં નેગેટિવ છે પણ બે સરખા નથી થઈ ગયા. એટલે આ NaCl છે, મીઠું છે, એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે કે યુગ્મિક હોય છે. એટલે આવો કોઈ છૂટો કરંટ હોતો નથી. આ અયુગ્મિક હોતા નથી અને ઘન તથા વીજભાર સંતુલિત થયેલા હોય છે. એટલે જ્યારે ખાલી મીઠું એકલું હોય ને ત્યારે એની અંદર પોઝિટિવ નેગેટિવ બંને એમ કે બેલેન્સ થઈ ગયા હોય છે, સંતુલિત થયેલા છે, એટલે કે એ બેલેન્સ થઈ ગયા છે. પરંતુ તેના જલી દ્રાવણો અને પીગાળેલા ઘન પદાર્થો વિદ્યુત વાહક હોય છે. પણ જો મીઠું છે એને તમે પાણીમાં નાખી દો તો પાણીમાં જ્યારે ઓગળી જાય આ મીઠું ત્યારે એમાંથી કરંટ પસાર થાય. એટલે મીઠાવાળું પાણી હોય એમાંય તમને કરંટ લાગે. એટલે જલી દ્રાવણો, જલી એટલે પાણીવાળા, દ્રાવણો એટલે મીઠું પાણીમાં ઓગાળો તો એ જલી દ્રાવણ કહેવાય. અને પીગાળેલા ઘન પદાર્થો એટલે મીઠું ઘન પદાર્થ છે અને એ પીગળેલું છે, એટલે પાણીની અંદર ઓગળી ગયું છે, તો વિદ્યુત વાહક હોય છે. એટલે શું થયું? આ મીઠું એકલું હોય ત્યારે એ વિદ્યુત વાહક ના હોય, એમાંથી કરંટ પસાર ના થાય. જો એને પાણીમાં નાખી દો તો મીઠાનું પાણી હોય તો એમાં આ કરંટ પસાર થાય છે. કારણ કે આમાં પછી એનું કારણ આપ્યું છે, કારણ કે પીગલિત અવસ્થામાં અથવા જલી દ્રાવણમાં તેમનું આયનીકરણ શક્ય બને છે. આયનીકરણ એટલે આપણે ફરીથી એના પોઝિટિવ નેગેટિવ જો છૂટા પડે એ શક્ય હોય. એટલે NaCl આ ભેગું થઈ ગયું પણ એ પાછા છૂટું પડે તો એને એકલું પ્લસ વાળું થાય ને Cl એટલું નેગેટિવ વાળું થાય ને આવું પાછું પાણીમાં નાખો ત્યારે થઈ જાય છે. આ બધું શુદ્ધ કેવી રીતે થાય એ બધું હજી આપણે નથી શીખાય, એ જ્યારે ઊંડાણમાંથી શીખશું ત્યારે. પણ એટલું જ ખાલી આમાં ગુણધર્મ આપણે શીખવાના આવ્યા.